તો આમાં આ મજૂરો તો કોમ ધૂમેલીને જતા રહ્યા તે આમાં શું કરું? આ બીજા કોક મળ્યા હોત તો આ લાઈન કોમ પાયાનું કોમ તો પૂરું કરાવવું હતું. કોઈ મોહન મળે તો સારું. અમારા ગામમાં જાઉં તો તપાસ કરું. મગનભા શું એકલા એકલા એટલે જેનભા આ પાયાનું કોમ આ ઘરનું કોમ લીધું ને તે પાયા ગોડવા આલેલા માણસો પડે ધૂમેલીને જતા રહ્યા. અમારા દુકાન બીજા મોહના બોલાય ને આલુ પણ આ કોક મોહન તો હોવું જોઈએ ને. એટલે અહીં માણસો તમે માણસો ખોરો હો માણસો ની જરૂર હે મારે તો આ પાયાનું કામ પૂરું કરાવવાનું હે. એટલે પણ પેલા આપડે નોનજી ના છકડો ભા ખરા ને હા એવા કામ કરી હા પાયા ગોડવાનું કામ. સાચી વાત હે. હવ તા હું માણસ સારા હે ને. સારા છે તો હા પાછા ધૂમે લીધા તારે પાછા એ પાછું થોડુંક મેં લીધો તો બીજા ચોકર એ કોમ પૂરું કરી આલી હવે તો બોલાવીએ આપડે. ના ના એ તો કોમ થી કોમ ના આપડે તો હારા ભાઈ ક્યાં ભાઈ આપડે શું કોમ પણ કોમ તો પૂરું કરીએ તો કદાચ પાછો માથાકૂટ કરીને પાછા એવા આવે તો બધું તમારે પૂરું કરી એમ તો બહુ ખાસ જોયા જેવું નહીં. હા પાયા ગોડ નાખ એમ ને ગોડી નાખ. હા તે જેમ ભાઈ ગામમાં મળી જાય ને હવે મળી જાય. હા તો હું એમને ઘેર જઈને એમને વાત કરું બરોબર. સારું તે એ મળી જાય તો મારે કોમ થઈ જાય ને. આ ગામમાં જઈને એમને મળું તે આ પાયાનું કામ પૂરું થઈ જાય. અલ્યા પેલું કોન્ટ્રાક્ટ લીધું તે પતિ દવાયું અમે એવું લેવું તો પડે કે પેમેન્ટ લઈ આવીએ એમાં હું આજે જે 7 લાખ રૂપિયા બાકી વાય ઉગ્ર લે પેલા પછી આપડે આગળનું બીજું કઈ કોમ લેવું હોય તો ગમ પડે બરાબર. આમ તો કોમ ઘણા ઉગ્ર યાર કોમ તો ઘણા ઉગ્ર પણ પેલા જે 8-9 લાખ રૂપિયા જે મળી લઈ લેવા જોઈએ ને આપડે લઈ આવીએ હા એટલે તો ઉપડ્યા આમાં તો કોમ કેવું હોય તમને ખબર તો હું તમારા ઘર બાજુ જતો હતો બોલો. એટલે મારે થોડું પાયાનું કોમ બાકી મેલીને કારીગર પેલા મજૂરો આલ્યું તું ને મેલીને જતા રહ્યા. પણ એવા મજૂરો નું કાલો મેલીને જતા રહે હાલ તો હાલ દીધું આ તો હારા ડૂબે લીધા તારે કોમ હાલવું હોય ને તો જોઈ વિચારીને મોણા ને હલાય બરાબર. એટલે આપડો ના અનુભવ ને તો કીધું આ તો ગોળી જ નાખશે ને. મેં તમે અમારે તો મને શું કેવું કરેલા કોમ કુલ કરે એમ કહો તમે. એટલે આમાં કરેલા કોમ કરવું તો પડે ને. તો કેવું થાય અમે એમાં પેલું કોમ તમે આવી દીધું બરાબર ના મેં અમારે લોસા પડી યાર કોઈ લોસા ના પડી પડીને તો એને પહોંચી વળે બાકી એટલું કોમન પૂરું કરી એમની સ્ટેમ્પ ઉપર જવાબદારી તમારે. હા હા લેડો બરાબર વાત સાચી ખોટી આધા કાલુ ટીની યાર પેલો એમ કે પાછો કોમ આપડે કરીએ પૈસા પેલો લઈ જાય. અલે ને કોમ ના પૈસા તો હાલ દીધા એમ બી વાત સાચી તમારી. કાલે પાછળ એમ કે મારું લીધેલું કોમ તમે ચમ પેઠા તમારે ડખો પે જવાબદારી મારી બરોબર. હે મારે હું પહોંચી વળે યાર મારે યાર કારીગર આ ને આપડે બીમ બીમ બધું પૂરી એટલે કોમ ચાલુ કરી દેવાનું અને અડધું મેલી જતા રહે. હો એટલે આખું ઘર ને હાલવાનું તમારે ના પાયા કાઢવાના હે. ઉપર નું તો કોઈ બીજો કરે પછી આપડે શું કરવાનું એટલે એક વાર બીમ દેવું તો કઈ નાખે એટલે પૈસા આવી પછી આગળ હેડ્યું પછી તમને જ આલ્યું બરાબર. પેલા લોકો લઈને 4-5 1000 લઈને આલી દીધા એમ કરી હેડો મારે જે પાછા 25 મળ્યા ખરા બરોબર. સારું તે કરી આલે ને પૂરું સારું તા જોવા જવું જઈએ. હા તે હેડો જોવું પડે પેલું બરાબર કિંમત બિંમત મને તો ખબર પડે ને મારે લોચા પડી પેલા જોઈ લઈએ મને શોખવટ કરી નાખો કે આ ગોડી નાખશે ને આટલા પૈસા થાય તો મને એવું જ પડે જોઈ લઈએ પછી બાકી ચક્રભા આબુ હા આ આપણું મકાન એવું એમ એન્જિનિયર પ્લાન તો લીધે યાર હમણે થોડું આવું બાકી છે અને આ વચ્ચે સાઈડ દિવાલો ને બાકી મેલી એવું બધું હો મંજી હા બાજુ આવો હા જોઈ લે દો માપે એટલે મને ગમ પડે તમે કમ્પ્લીટ જેટલા થીરા બરોબર આટલું આવે ને તાણી એવું આવી રહ્યા લેવર આવી રહ્યા તમારે આરસીસી પૂરેપૂરું આટલું થાય ખાલી આપડે નવની દિવાલ ને એટલું પણ થોડું સાઈડ માં પ્લેટો વાગી ને ફૂટનું હા ફૂટનું 4 વગર નું સણતર રાખવાનું એટલે દિવાલ આખી ઉભી બેસાડી દઈએ 4 વગર નું તો આ તો ફરમું ભરવાનું કોઈ મકાન બનાવવાનું કો તો ઉપર બનાવવાનું થાય તો ઓમ બુદ્ધિ હ ઓમ નહીં
સમજ્યા ને કુવાનું ફરવું ભરવાનું આ તો મકાન જોઈ? બનાવવાનું હા જોય ને એમ તો કુવો યાદ આવે પણ આ મોણો નક્કી કરવા નહીં ગમ પડતો કે કેવા મોણો જોઈએ અલે અમે. વિશ્વાસ તો પણ આ ધૂમે લીધા તો એનું શું કરવાનું કહો પૈસા તો આલી દીધા પૈસા ના લેવા ને તો ગોડી જ જાત બધા મોણો એવા જ હોય વિશ્વાવાળા જ હોય બધા પછી તો મય પેટમાં જબર ઈમાનદારી થી ધંધો કરે એટલે કીધું જરૂર હર પૈસા લીધા હા, કીધું અને કોમ તો હમણાં- કરવાના જ ને એટલે રોકડા પૈસા હમણાં આલે એમ એમને. કીએ ને કે 1 લાખ રૂપિયા મને દેજો અમે કઈ નથી એમ તો ના વધારે અરે તો પડી મહેનત ના જવા. આલે, જેટલી થતી એટલા કોઈ લાખ રૂપિયા તો થોડા લાતા આ તો આખું મકાન બનાવવાનું તમે કહો હેડો ને એમને આ મોણા એમને મોણા આ ગોળી મારા ભરવા ગુડ જાઉં ને ને યાર. આવું કરી લે ના બજે ભાઈ એમને પોહાય ને શું કરવાનું પછી આ બોલ ને હેડો ભાવ બોલ લે ને એ બધું કોઈ ને તું કીધે મારા મોઢા તો ભાવ ચોઈ જાય પછી ખબર એમ ને. ત્રણ જ દિવાલો હી તને દિવાલો હી 3 વખત 4 વખત કેટલું લેવાનું છે એ હમણાં હે ને છેલ્લા 60 થી 70 સુધી થઈ જાય અને ગોળવાનું એકલું કરવું હોય તો 20,000 રૂપિયા થાય. મગનજી હા આવા આવો આમ પેલા બે બરાબર એટલે 20,000 રૂપિયા દિવાલો હી એક દિવાલ 5,000 માં પડે કઈ. અલે ભાઈ પડી એક ફૂટો અંદર ગોડવાનું છે પછી એટલા બધા તો હતા ઘરી વ્યાજબી કો 1000 માં પૂછજો ફૂટ નો ભાવ શું ચાલે એમ. અલે બે જણ આવે ને 2-3 જણા થી એક દંડ નું કામ હા બોલ હા જે તું કશું બોલતું નહીં ને પછી કે મને કે હે વાપરો તો ખરા યાર મગનજી હા સારું આમ તો નહીં પોહાય પણ આમાં તમે એક તો હોય એક તો ઓળખીતા બરાબર એટલે જ તમારે કોમ આલવાનું જ તા પેલા જોણ્યા ના ને તમે એટલે ગામ નો મોડી કોમ નો પણ આ તો પેલા મળી જતા તે કે અરે આપડે બધી વાત છોડ દે રોજ ઉપર મોડો કેટલા અહીંયા આપડે ખબર હે ને ઘેર બે તાને હું વરી યાર 15,000 રૂપિયા દેજો ના ના યાર થોડું વ્યાજબી કરો આ તો 15,000 આ તો જોવા તો ખરા મારે મોણા લાઈન કોમ કરવાનું મગનજી અલે મોણા લાઈન કોમ કરવાનું પણ આ પોસ મોહન થી એક વેરામાં કોમ કરી નાખ્યું બોલો એ વાત સાચી એમને એમ ગોઈ નાખું ના એમને તો આ મહેનત ના પૈસા એમની મહેનત ના નહીં એમને અંડું ગોઈ નાખું ના અલે લેવર ના પૈસા નો અંજી અલે પણ આ બીજ ના ખાડા ગોડેલા એ તો લેવર જ ખાલી પાયાનું જ લેવર લેવાનું અલે છકરાબા જે આયા આ વ્યાજ બીકી દે હાલે એટલે એનું ફાળ આવે આ તમે તો 15 ને 20 કરવાનું કે તમને જે ફાવે કરો ન કઈ કોમ કરો જે પેલા મોણ હોય બરોબર જે 8-10 એ મોણા ના પૈસા રોજ કરીને વાળ દે બરોબર ઓમ ન ઓમે નહીં પોહાતું ઓમે નહીં પોહાતું 7,000 રૂપિયા દે હો 7,000 તો બહુ મોંઘા પડ્યા પછી યાર તમે અમે બુડા પર તમે યાર ને પોણ ને પોણ અડે એટલે પેલા મોગે છે રૂપિયા બોનું લે માણસો લઈને આવી જાય પૂરા કરે ના ના અમે એટલે કે તક તમને મોગા છે અમે પેશ કરી એટલે 3 ગણા કીએ ને તો ત્રીજા ભાગ માં એવા આવ્યો તમે યાર કોમ કોન્ટેક્ટ લેતા ને આવીને કોન્ટેક્ટ લેતા અરે મોણા તારે મોકલાઈ મોણા આવે મોણા આવે તૈયાર જ વેંગાઈ પાવડા ચિકન તૈયાર રાખજો મોણા આવી જાય તૈયાર હો બધું તૈયાર હાર આવી જાડો બસ બા અલે કોમ ધન ધોમલ તો લઈ શું કરીએ આપણે આ ચોકડી પર બેહીએ આ ચોકડી બેહીએ બરોબર ગબતે કોક આવી જાય તો આપણે કોમ મળી જાય હે ઓ યાર બા હા કેમ આ બધા વાતીથી ની હેડ્યા હો અલે કોમ ધન ધો નહીં મળતો લે મારા હારું નવરો બેહરે તો તમ કુદી દઉં ફરી ગમે તો કોમ મળે કરી તો મને નહીં મળી નવરા રામ રામ બોલો બોલો નવરા બધા ઓ નવરા ની કોમ ધંધો નહીં મળતો એટલે ઉભા રહે બધા ભેગા થી આ બે નવા લાવે એવું લાગે હા નવા બાર નવા માણસો લાગે આજે પહોંચી નતા વાતા પછી જોઈન કરવા પડે ને અમે ખોટા ઘેર જ બે રતા પણ હો હા કોમ ધંધો નતો આમ નહીં મળતો કશું કોમ ભાઈ તો કોમ કામ છે હા બધા હા ગોડવા નહીં એટલે ચરીઓ કરવાની ખાલી બીમ ગોડેલા થી એવું એમ કોમ કરેલું હોય ને કરેલામ કરવાનું હો રોજ હજારી ખારો વાલજો હા તમારે 3 રૂપિયા મળી જાય મજૂરી કરવાની માટી આપડા રોજ ચાલે ને મળી જાય હા બધી કામ કરી જોઈએ 300 રૂપિયા રોકડા મળી જાય 1 કલાકમાં પૂરું કરો તો એના ખાતે કરો તો એમ તો ના થાય ફટોફટ કોમ થઈ જાય આપડે 300 રૂપિયા કોણ આ તો થઈ જાય ને અમાર રોજ અમાર રોજ ચાલે ખબર હે
કવા તારા નહીં હાલવાના માં ગન આ તો કોતો બસ આ તો મેં આલી દ્યો હે કોમ થઈ જવું જોઈએ અરે કોમ જલ્દી કરી તો શું આપણે ના લાવ જોઈએ એમને યાદ રીતી ના તારે પોતે હો તો મજો પડી દેવાના કાઢજો ઓને મેલ દે ઘેર મેલ દે અરે એ ડોહા હા મચે તમારી બીડી પેટી તો અમારા માં આવી ગઈ એવું બરાબર તો બરાબર પછી નાસ્તો આલ હે ને નાસ્તો તો ભૂખ લાગે તો આવી જાય હા બરાબર અલે હા જે હાજરી છે ને એ જ મળે એમ 300 તો પાકા તમે તો કોમ કર્યા પછી લઈ લઈએ અરે રોકડા મળી જાય રોકડા લે કોમ કર્યા પૈસા લઈ લે ને પૈસા પા કોમ હા માં તો નોંજી ગેસ જરૂર હોય આવતમાં ધર પાવર કરો ભાઈ અલે આપા ડોલર લીટર મે એવો પાછા એ લીડર પર મળી રહ્યો પૈસા જોહી પૈસા દાના ભાઈ પછી તો પૈસા ના આલો તો હે એ વાત સાચી છે ને ભાઈ કોમ કરવાની પૈસા ના આવે પછી જો તો તમે નક્કી કરી લેજો બરાબર નક્કી કરી આપણે આવે મોણો એ વાત થી જન ગળે ગળે મોહમ્મદ આવું તમારું એવું નહીં ભાઈ જવું પડે આ તો આ જમાનો બદલાઈ ગયો ફટાફટ ઉતાર રાખો દાદા મોળો પૈસા ને હાલતા અમુક જગ્યા બતાવી દે ખરું ખરા હી લ્યો આ તો જોરદાર આ તો અરે રમતુબા હા આ તો બતાવી છે અમે હા તો જોઈ લઈએ ને આપણે કોમ હવ હવ બોલો આ ગોડી હોય ને એમ આ દિવાલો આવે જી ગોડવાની તો બધી ગોડવાની એમ હા આ ટાઈપી આ ટાઈપી બરાબર પેલો અત્યારે લેતા વાળો ફટાફટ બધો અત્યારે કોમ ચાલુ કરી દો અહીંથી કોમ ચાલુ કરી દેવાનું એક આ બે આ ત્રણ આ ચાર પાંચ 100 દિવાલો અહીં બરાબર આ લ્યો હા આ 100 દિવાલો તમારે ગોડવાની કરો ના લો તમાર જો એક બા પાવડો પકડો એ તો ડૂજી ને થઈ જવાનું આડા અરે ભાઈ શાંતિ રાખો ને અરે યાર મારા દીવરના હક કારીગર મળીને મારું મગજ જાય આ બધું પતી જાવ જોઈએ બરાબર એ તો આપણે મજબૂરી પર આયા છે તો ભર્યા કરો ઓ માવો આ કોન્ટ્રાક્ટર તો બહુ ખરાબ હોય યાર પૈસા લેવાના પથરા નહીં આવ ગોડવાના ને આ બાજુ આ બાજુ પછી ગોડવા નહીં આ બાજુ લે ડોહલું તો બહુ કારા કરે છે યાર અલે લીડર આ બાજુ લો અમને ટોપી સડા આવે છે મારા હા ડોહા પૈસા ના લીધા ઘેર લે બરાબર પૈસા ના આવે તો વસ્તુ જતા રહ્યા મે તો મારો દિયોર વગાડે એવું લાગે કામ કરવા દો સાહેબ આડું બરોબર હે ને અને પણ શેર માટી નહીં લાવતો ત્રણ ગણો પાવડો મારા શેર માટી નહીં આવતી મય અલે મારા જે ભાઈ તારા કોમાર મતલબ શાંતિ રાખ યાર તારાનો પાસી કમ જોયો ફોટો દાદાગીરી કરું હું યાર ભાઈ પૈસા કી દે માતા એમ મારી જગા આપી દો રૂપિયા આલુ ની હું જતો લેવાના અરે કાકા પૈસા કોમ ન લેવાના બોલ બોલ કરો અરે કોન્ટ્રાક્ટ દીધા આ લોકો કરવા દે બરાબર હા બરોબર કરવા દો હમણાં આમ ગગમાં તો તમે ડબલ પૈસા આલે પણ બોલાવું છું કરવા દે ભાઈ માપે માપે બરાબર કરવાનો આપણો ઊંડું નહીં બોલવા બોલાયો હોત તો સારું હતું આ ભાઈ ફોટા પાડવા નહીં બધાને આપણે હું એ જ કેવા માંગતો તો હું તમને પણ વચ્ચે ખહણું આમ એક બાજુ ભરે તો કોમ કરીએ ગોડો ની યાર ઓછી જગ્યા લે ગોડો ગોડો બધા એક જગ્યા નહીં મારા એક આ બાજુ આવો ઓય ઓય આય ગોડવાની એ કારીગર આ બાજુ ગોડો અરે આ તો મારા બહુ દાદાગીરી કરીને ડોહા યાર કી દે કંટાળો કઈ નાખે પૈસા પૈણા નહીં કોઈ જોણ મોય રહી જાય ડોહ લાવો ગોડી કાવાનું હન ગોડી નાખવાની આ દેવના તો બસ અલે આ બોડીયું ક્યાં લ્યા આ હું કરે નની નઈ પંપુક પંપુક એ ડોહા ખરેખર અલે અલે કોટવા દે અલે આ પીરાયું બોલવા અરે નેકરી ગયો આ જો ને આ પેલો તીકમ બાજ નાખ્યો મારા દેવના લોકોને ખરેખર મિત્રો મજૂર મળે છે કે જોન મળવાના છે બરોબર અરે આ ઠોકાઈ નાખ્યો મજૂર મળે તો આના આવતા તમે હું કંટાળી ગયો મને આ લોકોને પૈસા આલવાનો બરોબર તમારું હું કેવું થાય આ લોકોને પૈસા આલવાય બરોબર આ વિડિયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ નો કોમેન્ટ કરજો બરોબર એક બીજો ભાગ પાછો આગળ આવવાનો એટલે જોતા રહેજો ભાઈ જય માતાજી.